શહેરના ગેલીવાડી, શંકરવાડી સહિત સલારી નાકામાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। સલારી નાકા વિસ્તારમાં આવેલી અનેક દુકાનોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા દાઉદ। શું પરિસ્થિતિ છે? જી, એના છેલ્લા 72 કલાકની જે વરસાદની આગાહી છે તે પ્રમાણે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે। ત્યારે કચ્છના રાપરથી વરસાદની શરૂઆત થઈ છે, જ્યાં 3 ઇંચ જેટલા વરસાદમાં જે રાપરમાં દોમદાર 3 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં ગેલીવાડી, શંકરવાડી, તિરુપતિનગર, સલારી નાકા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વેપાર અને નીચેના વિસ્તારમાં જે દુકાનો છે તેઓમાં પણ પાણી ભરાયા છે, જેને લઈને વેપારીઓ છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા ગયા છે। સાથે ભુજમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, તો અંજારમાં પણ દોમદાર વરસાદ પડી રહ્યો છે। એના જી આભાર। રાપરમાં ભારે વરસાદ છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અનેક દુકાનો બંધ રાખવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। તો બજારોમાં પણ અનેક દુકાનો બંધ જોવા મળી હતી।